સમક્ષ અમે એક્ઝિટ પોલના આંકડાઓ રજૂ કરીશું, પણ અત્યારે તમને કહી દઈએ કે જે વોટિંગ ટર્નઆઉટ પર્સન્ટેજ જે આવ્યું છે તેમાં સૌથી વધુ પર્સન્ટેજ જે છે તે ગડચિરોલીમાં આવ્યું છે, જ્યાં 68%થી પણ વધુ મતદાન થયું છે અને મુંબઈમાં સૌથી ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. એટલે લગભગ પૂરા રાજ્યની વાત કરીએ તો 45.5%નું જે છે 3 વાગ્યા સુધીના આંકડા હતા અને 5 વાગ્યા સુધીની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 58.22% મતદાનની આવી છે અને ઝારખંડમાં 67.59% મતદાન થયું છે. મારી સાથે મારા સહયોગી ચિરાગ પણ જોડાઈ ગયા છે અને અમારી સાથે સ્ટુડિયોમાં મહેમાનો પણ જોડાઈ ગયા છે. મહારાષ્ટ્રના અનેક મુદ્દા પર આજે મતદારોએ વોટિંગ કર્યું છે. ફાઇનલ આંકડો ટૂંક સમયમાં જાહેર કરાશે, પરંતુ એક્ઝિટ પોલના આંકડા ટૂંક જ સમયમાં આપણા ટીવી સ્ક્રીન પર હશે. એક્ઝિટ પોલમાં કોની મહારાષ્ટ્રમાં સરકાર બની રહી છે તેની ચોક્કસ વાત કરીશું. આપણી સાથે અલગ અલગ મહાનુભાવો જોડાયા છે. ભાજપમાંથી જોડાયા છે ઋત્વિજભાઈ પટેલ આપણી સાથે છે, સાથે જ વરિષ્ઠ પત્રકાર કેતનભાઈ ત્રિવેદી, રાજકોટથી જોડાયા છે જગદીશભાઈ. આપનું તમામનું સ્વાગત છે TV9 પર. સૌથી પહેલાં ઋત્વિજભાઈ આપને પૂછીશ કે શું અનુમાન, શું આકલન લાગે છે એક્ઝિટ પોલના? જો એક્ઝિટ પોલના આંકડા તો જ્યારે આવશે ત્યારે ચિત્ર વધારે સ્પષ્ટ થશે, પરંતુ જે પ્રમાણે મહારાષ્ટ્રમાં સમગ્ર ચૂંટણી પ્રચાર રહ્યો, ઝારખંડમાં ચૂંટણી પ્રચાર રહ્યો અને અમારા શીર્ષ નેતૃત્વએ લોકોની વચ્ચે જઈને જે રીતે ડબલ એન્જિનની સરકારે કરેલા કામો, મહારાષ્ટ્રની વાત કરીએ તો, અને ઝારખંડમાં ત્યાંની સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી અને કાર્યકર્તાઓએ કમર કસીને છેક અંતિમ પંક્તિ સુધીના લોકોને સ્પર્શવાનું જે કામ કર્યું છે એ જોતા માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારું સ્પષ્ટ માનવું છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકાર બનાવશે. ભાજપની કે મહાયુતિ? તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીની પણ સીટો વધવાની છે અને અમે ત્યાં મહાયુતિ એટલે કે એનડીએ ત્યાં ચૂંટણી લડી રહ્યું છે. ઝારખંડમાં પણ એ સ્થિતિ છે. તો બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે એવો અમને સ્પષ્ટ વિશ્વાસ છે. કેતનભાઈ, શું કહેશો આપનું આકલન? કયા કયા મુદ્દા ચાલ્યા અને આંકડો કયો હોઈ શકે છે? મતદારો બટ્યા કે એક થયા એ તો હમણાં એક્ઝિટ પોલ ઉપરાંત 23 તારીખે ખબર પડશે. પણ મારી પાસે હમણાં જે ટ્વિટર ઉપર પહેલો એક્ઝિટ પોલ, મેગા એક્ઝિટ પોલ જે આવ્યો છે એના રેન્ડમ આંકડા અને સાચા નથી, પણ એમાં ભારતીય જનતા પાર્ટી 78 અને શિવસેના શિંદે 26 બેઠક લાવતી જણાય છે. એની સામે કોંગ્રેસ આ એક્ઝિટ પોલ પ્રમાણે ખાસો એવો ગેઇન કરે છે. હમણાં આંકડાઓ આપણી સામે આવશે ત્યારે સ્પષ્ટ થશે. પણ જે રીતે મહારાષ્ટ્રમાં એક આઈડેન્ટિટિકલ પોલિટિક્સ અત્યાર સુધી છેલ્લા 5 વર્ષથી એક આઈડેન્ટિટી ક્રાઇસિસ જે દરેક રાજકીય પક્ષ અનુભવી રહ્યો હતો, ખાસ કરીને શિવસેના અને એનસીપી, એમાં મતદારો ક્લેરિટી આપે અને સાચી શિવસેના કોણ અને સાચી એનસીપી કોણ એનો ચુકાદો હું માનું છું કે કદાચ આ વિધાનસભાનું જે પ્રજામત હશે એના કરતાં બી સૌથી મોટો ચુકાદો હશે કે મતદારોએ સાચી શિવસેના કોને માની છે અને સાચી એનસીપી માની છે. સાચી શિવસેના કોની, સાચી એનસીપી કોની, આ બહુ જ મતદાતા પોતે કન્ફ્યુઝ ચોક્કસ છે મહારાષ્ટ્રમાં. જગદીશભાઈ, આપનું આકલન શું કહે છે? જુઓ, અત્યારે એક્ઝિટ પોલના આમ ભણકારા વાગી રહ્યા છે ને નજીકના ભવિષ્યમાં જ ફિગર્સ વગેરે બધા આવશે, પરંતુ પ્રચારના સમય દરમિયાનની જે આપણે સિચ્યુએશન જોઈએ તો એટલી વાત જે અત્યારે મારી સાથેના પેનલિસ્ટે વાત કરી હકીકત છે. આ ચૂંટણી આખી સ્થાનિક મુદ્દાથી માંડીને મૂળભૂત જે સમસ્યાઓ છે એને નકારીને આઈડિયોલોજીકલી લડાણી છે કે ભાઈ કટેંગે તો બટેંગે તો કટેંગે અને એક રહેંગે તો સેફ રહેંગે. આ એક વાત હતી. અને બીજી કોંગ્રેસની જે વાત હતી જાતિગત જનગણનાથી માંડી અને રાહુલ ગાંધીએ જે અદાણીથી માંડીને ધારાવી સહિતનો મુદ્દો ઉપડ્યા હતા વગેરે. તો સવાલ એટલો છે કે આઈડિયોલોજીકલી લડાણી છે એટલે એક્ઝિટ પોલ ગમે તે કહે, પરંતુ એક વાત એમાં નિશ્ચિત લાગે છે, અસલી નકલી વાળી જે વાતો ચાલી રહી છે મહારાષ્ટ્રમાં પણ કે ખરેખર અસલી સેના કોણ, અસલી એનસીપી કોણ, અસલી સ્થિર શાસન કોણ આપી શકે અને સક્ષમ કોણ, આ બધું જ જો સરવાળે જુએ તો પ્લસ પોઈન્ટ તો અત્યારે મહાયુતિ તરફ જ જઈ રહ્યું છે. અને હમણાં જ પેનલિસ્ટે કીધું કે મને રેન્ડમલી જેમ આવ્યા છે ને એમાં ભારતીય જનતા પાર્ટી શાસિત જે યુતિ છે એ આગળ વધતી જણાય છે.
પણ હજી તો બધું ભલે પ્રાથમિક લેવલે હોય, પણ એટલું આપને કહું કે અપક્ષોથી માંડીને જે ઇન્ડિવિજ્યુઅલ નાની નાની પાર્ટીઓ પર જે લડી રહી છે એનો રોલ બહુ જ મહત્વપૂર્ણ બની રહેશે અને ભાંગતોડની બહુ મોટી રાજકીય ગતિવિધિ એક સવાલ જગદીશભાઈ, તમે કીધું કે આ લડાઈ વિચારધારાની હતી, પરંતુ શું મહારાષ્ટ્રના મતદાતાને આનાથી નિસ્બત છે ખરો? ગ્રાઉન્ડ રિયાલિટી શું હોઈ શકે છે? એને શું વિકાસના ફળ મળ્યા છે ખરા? જુઓ, મતદારોમાં બે પ્રકારની, હા બિલકુલ નહીં, પણ હવે એક આપને કહું, આ પ્રચાર જે છે ને રેન્ડમલી જે પ્રચાર કરવામાં આવે ને તમારી ઉપર જે ઠોકી બેસાડવામાં આવે તે શું છે મન મસ્તિષ્ક ઉપર કે સર સલામત તો પગડિયા બહો, રોજગારી, મોંઘવારી, સલામતી, સસ્તું શિક્ષણ, સારું શિક્ષણ, સસ્તું હેલ્થ, એ બધી બાબતો સનાતન છે, પણ આ લોકો એમાં પ્રચાર કરવામાં હિટ ગયા છે ભારતીય જનતા પાર્ટી વાળાથી માંડીને સામે કે ભાઈ અત્યારે આપણા અસ્તિત્વ ઉપર જ જોખમ છે. સામે કોંગ્રેસે શું કીધું, દલિત, માઇનોરિટીઝ એ લોકોને કીધું કે જેટલા પીછડા વર્ગો છે એને કીધું ભાઈ તમારા બધાના હક જે છે છીનવવાની કોશિશ કરી રહી છે. ડરની રાજનીતિ ચોક્કસ મહારાષ્ટ્રમાં ચાલી હોઈ શકે છે, બંને પક્ષોની વાત છે. આપણે એક્ઝિટ પોલના આંકડા ટૂંક સમયમાં જાહેર કરવાના છે, આ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલા સમય છે એક નાનકડા બ્રેકનો.